વરસાદ ઘણા લોકો માટે એ ચાની ચુસ્કી માણવાની ઋતુ, બારી પાસે બેસીને સુકૂન અનુભવવાની ઋતુ. પણ કેટલાક લોકો માટે વરસાદ શરૂ થાય અને એની જિંદગી થંભી જાય. આજે હું તમને મળાવું સૂરજ સાથે. કેવું વિચિત્ર છે ને, વરસાદ આવે ત્યારે જેમ સૂરજ વાદળોની પાછળ ક્યાંક ખોવાઈ જાય ને, એમ જ આ નાનકડા સૂરજ આજે ક્યાંક અંધારામાં ખોવાયેલું લાગતું. પહેલી નજરે મને લાગ્યું કે આ રમકડાની કાર સાથે રમી રહ્યો છે, પણ હું નજીક ગઈ ત્યારે સમજાયું એ તો તેને ખૂબ જ ધ્યાનથી રિપેર કરી રહ્યો હતો. વાતો કરતા કરતા તેણે કહ્યું, મોટો થઈને હું ઓટોમોબાઈલનું કામ કરીશ, મોટી મોટી ગાડીઓને રિપેર કરીશ. ક્યારેક મોટા સપનાઓની શરૂઆત તૂટેલા રમકડાથી થતી હોય છે. ના માથે પાકી છત અને ના એક પણ સુકાયેલું કપડું. મારા માટે તો એ વરસાદ હતો, પણ એમના માટે દરેક ટીપું એક નવો સવાલ હતો કે આજે રાત્રે ક્યાં સૂવાનું, આ ભીના કપડાં એ ક્યારે સુકાશે, અને જો બાળક બીમાર પડી જશે તો? મેં છત્રી આપી ત્યારે લાગ્યું કે વરસાદમાં ભીંજાવાની મજા માત્ર એ જ માણી શકે જેને ઘરે પાછા ફરવાનું હોય. સપનાઓની પણ પોતાની ગરીબી હોય છે. કોઈનું સપનું બંગલો હોય તો કોઈનું સપનું તાડપત્રી. સૂરજના કપડા માત્ર ભીના ના હતા, એમાં અસંખ્ય નાના કાણા હતા. તેની માએ એની આંખો બંધ કરી અને જ્યારે એને એ નવા કપડા જોયા ત્યારે એનો ચહેરો જોઈને લાગ્યું કે આ કપડા તેના માટે કોઈ ફેશન ના હતી. હા, તો આજે રાત્રે ભીના કપડામાં સૂઈને બીમાર ન પડવાનું એક વરદાન હતું. અને એ દિવસે મને સમજાયું કે વરસાદ ક્યારેય બધાના ઘર પર સરખો નથી પડતો. કોઈના ઘરે એ સંગીત બનીને વરસે અને કોઈના ઘરે એ આખી રાતની ચિંતા બનીને ટપકતો રહે છે.